નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આપ સૌ જાણો છો તે પ્રમાણે ગત 4 જૂનના રોજ મિત્રો લોકસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થતાની સાથે જ તારીખ 6 જૂન 2024ના રોજ સમગ્ર દેશમાંથી આદર્શ આચારસંહિતાનો જે છે તે સમાપ્ત થઈ ગઈ છે અને હવે તમામ જે અટવાયેલી ભરતીઓ છે તેના પરિણામો સાથે જ મિત્રો આગળ ભરતી પ્રક્રિયાઓ અને સરકારી યોજનાઓ અને સરકારી કામકાજો આગળ ચાલવા લાગ્યા છે. મિત્રો આ તમામ અટકળો વચ્ચે મિત્રો ગઈકાલે જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ડ્રાઈવર સંવર્ગનું લેખિત પરીક્ષાનું પરિણામ જીએસઆરટીસીની ઓફિશિયલ વેબસાઇટ gsrtc.in અને ojas.gov.in ઉપર મૂકી દેવામાં આવી છે. મિત્રો ગઈકાલે એટલે કે 7/6/2024ના રોજ ડ્રાઈવરોનું લેખિત પરીક્ષાનું તમામ જેટલા ઉમેદવારો લેખિત પરીક્ષા આપી હતી તમામનું મિત્રો પરિણામ મૂકી દેવામાં આવી છે અને હવે ટૂંક જ સમયમાં મિત્રો ડ્રાઈવરોની જે ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું જગ્યાના 3 ગણા એટલે કે 9,252 ઉમેદવારોનું મેરિટ લિસ્ટ છે તે પણ બહાર પાડવામાં આવશે. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે મિત્રો કેટલું અટકી શકે છે અલગ અલગ કેટેગરી વાઇઝ આ તમામ સંવર્ગોનું જે મિત્રો મેરિટ છે તે ડ્રાઈવરોનું અને સાથે જ ક્યાં સુધીમાં લેવાઈ શકે છે ડ્રાઇવિંગ ટેસ્ટ અને પરિણામમાં કેટલા ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી છે. તો વિડીયોના સુધી બના રહેશો. જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા વિવિધ ભરતીઓના નોટિફિકેશન અને પરિણામો સાથે જનરલ નોલેજના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો ગઈકાલે એટલે કે 7/6/2024ના રોજ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મધ્યસ્થ કચેરી રાણીપ એસટી બસ સ્પોટ પાસે રાણીપ અમદાવાદ દ્વારા નિગમની ડ્રાઈવર કક્ષાની જાહેરાત ક્રમાંક GS/RTC/23/24/1 અન્વયે સીધી ભરતી કરવા માટે 28/1/2024ના રોજ લેવામાં આવેલ OMR આધારિત હેતુલક્ષી પરીક્ષાનું પરિણામ નીચે મુજબ પ્રસિદ્ધ કરવામાં આવે છે, જેના લગતા ઉમેદવારોએ નોંધ લેવી. કુલ જે ભરતી છે 3,084 ઉમેદવારો માટે મિત્રો લેખિત પરીક્ષા લેવાઈ હતી અને 3,084 ઉમેદવારોના 3 ગણા એટલે કે 9,252 ઉમેદવારોને હવે જે છે તે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. અગત્યની સૂચનાની વાત કરીએ તો ડ્રાઈવર કક્ષામાં સીધી ભરતી કરવા માટે 28/1/2024ના રોજ લેવામાં આવેલ OMR પદ્ધતિથી લેવાયેલ હેતુલક્ષી પરીક્ષામાં પાસ થવા માટે કોઈપણ લઘુત્તમ ગુણ ધ્યાને લેવાના રહેશે નહીં. બિન અનામત એટલે કે જનરલ કેટેગરીના જે ઉમેદવારોએ પોસ્ટ ખાતામાં OMR લેખિત પરીક્ષા ફી ₹250 પ્લસ વધારાના પોસ્ટલ ચાર્જ ભરેલ નથી તેવા ઉમેદવારોનું પરિણામ પ્રસિદ્ધ કરેલ નથી. આ પરીક્ષામાં મેળવેલ ગુણ માત્રથી ઉમેદવાર પસંદગી કે નિમણૂકને પાત્ર થતા નથી. જાહેરાતની સૂચના એની પેટા સૂચના નંબર 8 મુજબ 100 ગુણની OMR પદ્ધતિથી લેવાયેલ હેતુલક્ષી પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારો પૈકી સૌથી ઊંચું મેરિટ ધરાવતા ઉમેદવારોને જાહેરાતમાં દર્શાવેલ અનામત બિન અનામત જગ્યાઓ ધ્યાને લઈ 1:3ના રેશિયો મુજબ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે ઉમેદવારોને બોલાવવાની યાદી હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે. એટલે કે મિત્રો કુલ 17,800 જેટલા જે ઉમેદવારો હતા જેઓ ડ્રાઇવિંગ જે પરીક્ષા છે લેખિત પરીક્ષા તેના માટે એલિજિબલ થયા હતા. આ તમામ ઉમેદવારોને પરીક્ષા માટે બોલાવવામાં આવ્યા હતા. એમાં મિત્રો કુલ 2,000 જેટલા ઉમેદવારો એબસન્ટ રહ્યા હતા અને કેટલાક ઉમેદવારોએ મિત્રો જે છે તે OMR લેખિત પરીક્ષા માટેની જે ફીસ છે તે ભરી નથી તેવા ઉમેદવારોનું જે છે તે મેરિટ લિસ્ટ બહાર પાડવામાં નથી આવ્યું. આમ આ જે મેરિટ છે તે કુલ 15,000 જેટલા ઉમેદવારોનું મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવી છે અને મેરિટ લિસ્ટમાં મિત્રો જે તે ઉમેદવાર જે રોલ નંબર છે તે પ્રમાણે જે માર્ક્સ મેળવ્યા છે તમામના માર્ક્સ જે છે તે મૂકી દેવામાં આવ્યા છે. મિત્રો આ તમામ અટકળો વિશે મિત્રો અમારી ટીમ દ્વારા જે મેરિટ લિસ્ટ જનરલ કાઢવામાં આવી છે તો જનરલ મેરિટની વાત કરીએ તો જનરલ મેરિટની અંદર મિત્રો 14 માર્ક્સ કરતાં જે વધારે માર્ક્સ જે લોકોએ મેળવ્યા હશે તેવા ઉમેદવારોને જ મિત્રો લેખિત ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. અલગ અલગ કેટેગરી વાઇઝ કેટલું મેરિટ અટકશે તેનો આપણે એક અલગથી વિડીયો બનાવીશું સર્વે કરી, પરંતુ હાલમાં જે ઓવરઓલ મેરિટ છે તેમાં 14 માર્ક્સ જેટલા મેરિટે અટકી શકે છે. 14 માર્ક્સની નીચે જે ઉમેદવારો હશે તેમને મેરિટ લિસ્ટમાં જે છે તે મિત્રો બોલાવવામાં આવશે. વાત કરીએ મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટની તો ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું જે મેરિટ છે તે ક્યાં સુધીમાં બહાર પડશે તો ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું મેરિટ જે છે તે મિત્રો આગામી 15 જૂન સુધીમાં એટલે કે એક અઠવાડિયામાં બહાર પડી જશે અને ત્યારબાદ ડ્રાઇવિંગ ટેસ્ટનું જે આયોજન છે તે મિત્રો નિગમ દ્વારા જુલાઈ મહિનામાં જે છે તે મિત્રો જે છે તે સંપન્ન કરવામાં આવશે. નિગમ દ્વારા જે છે તે જે ડ્રાઇવિંગ ટેસ્ટ છે તેનું આયોજન મિત્રો જે છે તે સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ જે છે ત્યાં કરવામાં આવશે, જ્યાં મિત્રો નિષ્ણાત ઇન્સ્પેક્ટરો અને નિષ્ણાત GSRTCના ડ્રાઈવરો જે છે જૂના અનુભવી તેમના દ્વારા મિત્રો ડ્રાઇવિંગ ઇન્સ્પેક્શન કરવામાં આવશે અને ડ્રાઇવિંગ ટેસ્ટ કુલ 50 ગુણનો રહેશે જેમાં 37 ગુણ લાવવા કમ્પલસરી છે. મિત્રો આ માહિતી મિત્રો ખૂબ જ ઉપયોગી આપના માટે હતી જે આપ સુધી પહોંચાડી છે. તો ચોક્કસથી મિત્રો હવે પછીનો વિડીયો આપણે ડ્રાઈવરોની જે લેખિત પરીક્ષામાં મેળવેલ માર્ક્સના આધારે કેટલા મેરિટ ધરાવતા અલગ અલગ કેટેગરી વાઇઝ ઉમેદવારોને મેરિટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવશે અને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે તેનો વિડીયો પણ આપણે આજ સાંજ સુધીમાં અપલોડ કરીશું. મિત્રો અત્યારે એના પર વર્કઆઉટ ચાલુ છે તો આપ અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને ડ્રાઈવરની પરીક્ષામાં જે લોકોના મેરિટ 15 માર્ક્સની ઉપર થાય છે અલગ અલગ કેટેગરી વાઇઝ તેવા તમામ ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. એટલે અત્યારથી તૈયારીઓ મજબૂત કરી અને ચાલુ કરી દેજો, કારણ કે ટૂંક જ સમયમાં હવે 15 જૂન સુધીમાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું જે 9,252 ઉમેદવારોનું મેરિટ લિસ્ટ છે તે બહાર પડી જશે અને ત્યારબાદ જુલાઈ મહિનામાં GSRTC દ્વારા નરોડા સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ ખાતે અલગ અલગ તારીખોએ અલગ અલગ જે ડ્રાઈવર સંવર્ગોની જે પરીક્ષા છે ડ્રાઇવિંગ ટેસ્ટની તે લેવામાં આવશે. મિત્રો
મિત્રો આજના વિડીયોમાં આટલું જ. આગળના વિડીયોમાં જાણીએ અલગ અલગ માહિતી. જય હિન્દ અસ્તુ.